ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરમાં. અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરશું આજનું કરંટ અફેર. તો હાલમાં જે વૈશ્વિક મોબાઈલ ઉત્પાદનમાં ભારતમાં વર્તમાન ક્રમાંક કેટલામો છે? તો વર્તમાન ક્રમાંકે બીજો. કોનો? ભારતનો. અને પ્રથમ નંબરે છે ચીન. बीजो क्वेश्चन है मित्रों, आ क्वेश्चन अति महत्वपूर्ण है, इम्पोर्टंट है. आ क्वेश्चन 100% मित्रों जे कॉन्स्टेबल एग्जाम में पूछाय एवो है. शू है कि 38મી जे राष्ट्रीय रमत में जे महिला वेटलिफ्टिंग जे 79 किग्रा में 3 राष्ट्रीय रेकॉर्ड कोणे बनाव्या? तो जे महेक शर्मा है मित्रों एना द्वारा 3 राष्ट्रीय रेकॉर्ड बनाववामां आव्या छे. तो जे ओलम्पिक एसोसिएशन द्वारा बराबर 28 जान्युआरी थी लईने 14 फेब्रुआरी दरमियान योजानारी जे 38મી मित्रों नेशनल गेम्स है एनु आयोजन उत्तराखंड में करवामां आव्युं हतुं. अने जे 38મી मित्रों गेम्स है एनो मास्को ए उत्तराखंडनुं राज्य पक्षी जेने आपणे हिमालयन मोनाल तरीके ओळखीए छे मित्रों, ए एनुं मित्रों मॉस्को है, એટલે યાદ રાખજો. અને આની પહેલાં મિત્રો જે 37મી ગેમ્સ હતી એનું આયોજન ગોવામાં થયું હતું. ક્યારે? 2023માં. ઓકે. અને મિત્રો પ્રમુખ કોણ છે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના? તો પીટી ઉષા છે. અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના 1927માં જે હેરીબર્ગ અને આર્થર નોહરેનના અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી. જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને મિત્રો કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. આ ઉપરાંત આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એની સિરીઝની પણ શરૂઆત કરી છે, જે મિત્રો આવનારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરીઝ છે અને બધા જ વિદ્યાર્થી મિત્રોને 100% લાભદાયી થશે. તો હાલમાં જે પેટ્રોલિયમ અને જે કુદરતી ગેસ મંત્રાલયમાં ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જે આ સાગરસિંહ કલસી છે મિત્રો, એમની હાલમાં જ મિત્રો જે પેટ્રોલિયમ અને જે કુદરતી ગેસ મંત્રાલય છે એના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. અને જે આ સાગરસિંહ મિત્રો કલસી છે એ મિત્રો 2010 બેન્ચના આઈપીએસ અધિકારી છે. અને તેઓ જે સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ડાયરેક્ટર તરીકે નિમણૂક થયા છે. અને આગામી આ 5 વર્ષ સુધી મિત્રો તે પોતાના હોદ્દા ઉપર બન્યા રહે. 5 વર્ષ પછી નવા ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2025માં સ્ત્રી જનન અંગછેદન માટે જે શૂન્ય સહિષ્ણુતાનો આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 6 ફેબ્રુઆરીના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 6 ફેબ્રુઆરી 2025ના રોજ સ્ત્રી જનન અંગછેદન માટે જે શૂન્ય સહિષ્ણુતાનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ જે સ્ત્રીના અંગછેદનની હાનિકારક પ્રથા વિશે જાગૃતિ લાવવા, જે વૈશ્વિક સ્તરે લાખો છોકરીઓ અને મહિલાને અસર કરતી જે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે તે પ્રત્યે મિત્રો આ જાગૃતિ લાવવાનું કામ કરે છે. આ જે દિવસ છે મિત્રો એની થીમ આપણા માટે આઈએમપી છે, કારણ કે કોઈ પણ દિવસ હોય તો એની થીમ અવારનવાર એક્ઝામમાં પૂછતા હોય. તો થીમ શું છે? તો સ્ટેપ અપ ધ પેસ, 2030 સુધીમાં જોડાણને મજબૂત બનાવો અને જે એફજીએમને નાબૂદ કરવાના પ્રયાસોનો વધારો કરવા ઉપર ભાર મૂકે છે. તો એની થીમ છે સ્ટેપ અપ ધ પેસ. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીશું તો હાલમાં જે કલકત્તા છે મિત્રો, કોલકાતા એનું જે પૂર્વીય કમાન્ડનું મુખ્યાલય જે ફોર્ટ વિલિયમ હતું, શું? ફોર્ટ વિલિયમ મિત્રો આ જે કિલ્લો છે એનું નામ બદલીને નવું નામ રાખવામાં આવ્યું છે
વિજય દુર્ગ. શું નામ રાખવામાં આવ્યું છે? વિજય દુર્ગ. કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો ભારતીય સેના દ્વારા મિત્રો આ નામ બદલવામાં આવ્યું છે. તો શું है डिटेल? तो જે ભારતીય સેના है એ ભારતના સ્વદેશી જે લશ્કરી વારસો है એને સન્માનિત કરવાના ઉદ્દેશથી આજે કોલકાતા જે ફોર્ટ વિલિયમ है મિત્રો એ કિલ્લાનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું છે. આનો હેતુ શું है? તો મિત્રો જે બ્રિટિશ સરકાર અંતર્ગત જે પણ અંગ્રેજી નામ હોય તો ગુલામી પ્રથા જે है મિત્રો એને નાબૂદ કરવો અને આપણા પોતાના જે નામો રાખવા માટે મિત્રો આ નામ ચેન્જ કરવામાં આવ્યું છે. આ જે ફોર્ટ વિલિયમ है મૂળ 1781માં મિત્રો જે બ્રિટિશ અધિકારી હતા જે વિલિયમ ત્રીજો, એટલે મિત્રો યાદ રાખજો કોણ, જે વિલિયમ ત્રીજો હતો મિત્રો એને આ ફોર્ટ વિલિયમ કિલ્લાની મિત્રો સ્થાપના કરી હતી અને મિત્રો હાલ એનું નામ બદલીને ભારતીય સેનાએ વિજય દુર્ગ રાખવામાં આવ્યું છે. ડિસેમ્બર 2024માં લેવાયેલા નિર્ણયમાં જે મહારાષ્ટ્રના જે વિજય દુર્ગ કિલ્લાની પ્રેરણા લે છે આ છત્રપતિ જે શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન જે મરાઠા હે મિત્રો એ નૌકાદળનો મુખ્ય ગઢ હતો અને આ નામકરણ જે ભારત સરકાર દ્વારા સંસ્થાઓ અને સીમા ચિહ્નો પરથી વસાહતી છાપ દૂર કરવાના વ્યાપક પ્રયાસો સાથે સુસંગત છે. તો તમને જે ફોર્ટ વિલિયમ है મિત્રો એનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું છે તો યાદ રાખજો. આ ઉપરાંત મિત્રો આ એક મુખ્ય લશ્કરી થાણા તરીકે મિત્રો સેવા આપતું અને બાદમાં સ્વતંત્રતા પછી જે ભારતીય સેનાનું પૂર્વીય કમાન્ડ છે એનું મુખ્યાલય બન્યું છે. આગળનો ક્વેશ્ચન છે કે જે 38મી જે રાષ્ટ્રીય રમતમાં કયા રાજ્યએ પુરુષની કબડ્ડીમાં મિત્રો સુવર્ણ ચંદ્રક જીત્યો છે? તો મિત્રો જે આ ઉત્તર પ્રદેશ છે મિત્રો એને કબડ્ડીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે પણ સામે કોણ હતું? તો ચંડીગઢની હાર થઈ છે. ચંડીગઢને હરાવીને ઉત્તર પ્રદેશે મિત્રો આ જે રાષ્ટ્રીય રમતમાં મિત્રો કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો મિત્રો ઉત્તર પ્રદેશે 38મી જે રાષ્ટ્રીય રમતમાં ચંડીગઢને ફાઇનલમાં હરાવી પુરુષ ઇવેન્ટમાં મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે અને આ જે હરિદ્વાર છે મિત્રો ત્યાં રોશનાબાદ સ્ટેડિયમમાં યોગસ્થલી ખેલ પરિસરમાં મિત્રો આ મેચનું આયોજન થયું હતું જેમાં 12-18થી ઉત્તર પ્રદેશની જીત થઈ છે અને સામે ચંડીગઢની હાર થઈ છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યની જે વિધાનસભાએ કેન્દ્ર સરકારના જે રાજ્યવ્યાપી જે સામાજિક આર્થિક જાતિ સંરક્ષણ કરવાની વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે? તો તેલંગાણાએ મિત્રો આ જે રાષ્ટ્રવ્યાપી જે સામાજિક આર્થિક જાતિનું સંરક્ષણ ઉપર મિત્રો ઠરાવ પસાર કર્યો છે. તો તેલંગાણા વિધાનસભાએ રાજ્ય સ્તરીય આ પહેલ અનુરૂપ જે રાષ્ટ્રીય સામાજિક આર્થિક અને જાતિ સંરક્ષણનો ઠરાવ પસાર કરી દીધો છે અને આ ઠરાવના ભાગરૂપે જે મિત્રો તેલંગાણાના સીએમ છે કોણ? રેવંતા રેડ્ડીએ તેમણે 4 ફેબ્રુઆરીને તેલંગાણામાં જે સામાજિક ન્યાય દિવસ તરીકે જાહેર કર્યો છે. એટલે જે આ તેલંગાણા છે મિત્રો એ 4 ફેબ્રુઆરીને સામાજિક ન્યાય દિવસ તરીકે ઉજવશે. જે સંરક્ષણને મંત્રીમંડળે મંજૂરી દર્શાવી છે અને સંરક્ષણનો ઉદ્દેશ શું છે? તો કે જે અસમાનતાઓને દૂર કરવાનો અને જે એસસી એસટી ઓબીસી અને અન્ય જે હાંસિયામાં જે ધકાઈ ગયેલા સમુદાયો માટે વધુ સારું પ્રતિનિધિત્વ અને તેને તકો સુનિશ્ચિત કરવાનો છે. એટલે મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે તેલંગાણાની રાજધાની કઈ છે. આગળ વાત કરીશું તો તાજેતરમાં ભારત સાથેની સરહદ પર નવા વાડ અંગે કયા દેશને ચિંતા વ્યક્ત કરી છે? તો બાંગ્લાદેશે મિત્રો જે ભારત સાથેની જે સરહદ છે તો ત્યાં નવી વાડ લગાવવા માટેની ચિંતા વ્યક્ત કરી છે. શું એ ડિટેલ આપણે જોઈશું. તો મિત્રો ભારત અને જે બાંગ્લાદેશ છે બંને વચ્ચે મિત્રો 4096.7 કિમીની આ સરહદ છે જે મિત્રો જમીન સંપાદન અને
બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના વાંધાઓ સહિત પડકારો છે, જેમાં લગભગ મિત્રો જે 864.48 કિમી સરહદ ઉપર વાડ નથી, એટલે આ જે 864.48 પર જે વાડ નહીં ત્યાં વાડ લગાવવા માટે ચિંતા વ્યક્ત કરી છે. તો યાદ હોવું પડે મિત્રો, તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ કેટલા કિલોમીટરની છે. કરંટ અફેર આખું જે કોઈ બી પેપર નીકળતું હોય ને મિત્રો, એ કરંટ અફેર આધારિત જ નીકળતું હોય. ઓકે, 10મો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં વોટ્સઅપ આધારિત ગવર્નન્સ પ્લેટફોર્મ જેને મન મિત્રની શરૂઆત કરવામાં આવી છે? તો આંધ્રપ્રદેશ દ્વારા મિત્રો આ જે મન મિત્ર પ્લેટફોર્મ છે મિત્રો, એ શરૂઆત કરવામાં આવી છે. તો આંધ્રપ્રદેશ સરકારે ભારતનું પ્રથમ વોટ્સઅપ આધારિત ગવર્નર પ્લેટફોર્મ મનમિત્ર શરૂ કર્યું છે, જે 161 સિવિલ સેવાઓ પ્રદાન કરે છે. આનો ઉદ્દેશ શું છે? તો નાગરિક માટે સરકારી સેવાને વધુ સુલભતા બનાવવાનો છે. તો તમને મનમિત્રનો ઉદ્દેશ પૂછે તો તમને ખબર હોવી પડે કે જે સરકારી સેવાઓ હોય એને વધુ સુલભતાથી મિત્રો નાગરિકો સુધી પહોંચાડવા માટે, અને 161 જેટલી સિવિલ સેવાઓ આ પ્રદાન કરે છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોણે ઇબોલા રસીકરણનું પરીક્ષણ કર્યું છે? તો યુગાન્ડા દ્વારા મિત્રો આ જે ઇબોલા રસી છે એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રને મોકલી દેજો, જેથી કરીને આ મહત્વપૂર્ણ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.